विद्यार्थी मित्रों, समर्पण ट्यूशन क्लासेसनी यूट्यूब चैनल पर आपનું હાર્દિક સ્વાગત છે। હું ભૂપેન્દ્ર પટેલ અને ફરી તમારા માટે લઈને આવ્યો છું પેસિવ વોઇસનો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભાગ નંબર 5 અને આશા રાખું છું કે તમે 1 થી 4 વિડિયો જે છે પેસિવ વોઇસના તે જોયા હશે અને એમાં તમને સમજ પડી હશે। તો ફરી આજે પાર્ટ 5 પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ ના વિશે પેસિવ વોઇસ માં એને કઈ રીતે ફેરવવું તે આપણે જોઈશું। તો મિત્રો પાર્ટ 4 ની અંદર આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે જોયું, ચાલુ વર્તમાન કાળ। હવે એમાં શું હતું કે એમિઝા પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપનું હિન્ટ આપેલી જ હોય છે, તો આપણને ખબર પડી જાય છે કે ભાઈ આ ચાલુ વર્તમાન કાળ છે। અને એનું જ્યારે પેસિવ વોઇસ બનાવવાનું થતું હતું ત્યારે એમાં આપણે શું લગાવતા હતા? એમિઝાની સાથે બીઇંગ લગાવતા હતા। તો મિત્રો જો તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બહુ સારી રીતે આવડી ગયું છે તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પણ બહુ જ સારી રીતે આવી જશે। જોઈએ, ખાસ યાદ રાખજો, ચાલુ ભૂતકાળ। ચાલુ ભૂતકાળ એટલે શું? ભૂતકાળમાં જે ક્રિયા ચાલુ હતી એના માટે વપરાય છે। અને એમાં ક્રિયાપદ જે છે was were પ્લસ ક્રિયાપદનો આઈએનજી રૂપ આવે છે। જો મિત્રો તો અહીં જો આપણે કર્તા તરીકે I, he, she અને it એની સાથે was આવશે અને ત્યારબાદ ક્રિયાપદનો આઈએનજી રૂપ આવશે। એટલે કે I was, he was, she was, it was, I was playing, he was playing, she was playing, it was playing। બરાબર। બીજું were જે છે તે we were, you were, they were પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ। ફોર એક્ઝામ્પલ, we were playing, you were playing, they were playing। તો આ જે કર્તા છે તે કર્તા સાથે ક્રિયાપદ ટુ બી નું રૂપ તરીકે was અને were અને પ્લસ એની સાથે આઈએનજી રૂપ આવશે। હવે જોઈએ વિધાન વાક્યની વાક્ય રચના। તો તમે મિત્રો હવે બહુ સરળતાથી સમજી ગયા હશો કે વાક્યની શરૂઆત શાનાથી થતી હોય છે? કર્તાથી થતી હોય છે। કર્તા પછી was were પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ, ત્યારબાદ કર્મ પ્લસ અન્ય શબ્દ। તો ફરી એકવાર જ્યારે એક્ટિવમાંથી પેસિવ વોઇસ આપણે બનાવવાનું થાય છે ત્યારે ક્રિયાપદને શાનાથી પ્રશ્ન પૂછવો? what થી પ્રશ્ન પૂછીએ તો આપણને શું મળશે મિત્રો? કર્મ મળશે। કોઈ પણ ટેન્સ હોય, બરાબર છે, ક્રિયાપદ તમે what થી પ્રશ્ન પૂછો તો તમને કર્મ તરીકે જવાબ મળે છે અને જો કર્મ તરીકે ન મળે તો બીજો whom થી પ્રશ્ન પૂછી શકો છો તો તમને ક્રિયાપદ પછી જવાબ મળે છે। પેસિવ વોઇસની વાક્ય રચના, વાક્યની શરૂઆતમાં હંમેશા શું આવે છે? કર્મ। કર્મ પછી જો was were આપેલું છે, અહીંયા તમને એક ફાયદો છે મિત્રો એક્ટિવમાંથી પેસિવ બનાવવા માટે, was were પ્લસ ing જે છે એ આપેલું જ હોય છે, બરાબર? એટલે તમને તરત હિન્ટ મળી જાય કે આની અંદર was were પ્લસ ing છે એટલે આપણે શું લગાવવાનું છે? being લગાવવાનું છે। ઓકે, તો સૌથી પહેલા વાક્યની શરૂઆત કર્મથી થાય, was were એટલે was were પ્લસ ક્રિયાપદનું ing રૂપનું શું થઈ જશે અહીંયા? being। ત્યાર પછી જાણો છો પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ કર્તા। જોઈએ એક્ઝામ્પલ તરીકે નીતા was driving। who was driving? Nita was driving। what was Nita driving? the car। તો અહીં જે છે નીતા was driving the car at that time, તે સમયે નીતા જે છે તે કાર ચલાવી રહી હતી। તો નીતા તે સમયે શું ચલાવી રહી હતી? કાર ચલાવી રહી। તો મિત્રો કાર શું છે? કર્મ છે। બીજી વસ્તુ અહીંયા શું આપ્યું છે? was were પ્લસ ing। એટલે તમને હિન્ટ મળી ગઈ કે ભાઈ ચાલુ ભૂતકાળ અહીંયા આપ્યું છે। હવે વાક્યની શરૂઆત આપણે શાનાથી કરીશું? કર્મથી કરીશું। તો અહીંયા કર્મ શું છે? the car। the car, કાર સિંગ્યુલર છે કે પ્લુરલ છે? સિંગ્યુલર છે, તો અહીં was છે તો આપણે પણ વોઇસ લઈશું અહીંયા was। હવે જુઓ ડ્રાઇવિંગ છે, કર્મ લઈ લીધું, was were લઈ લીધું, હવે being। તો the car was being drive નું શું થશે હવે? v3 from driven, drive નું driven। હવે શું રહ્યું? નીતા, તો નીતાનું થશે by
નીતા અને અન્ય શબ્દ at that time. ઓકે મિત્રો, the car was being driven by Nita at that time. આ થયું તમારું પેસિવ ફોર્મ નું વિધાન વાક્ય. હવે સેમ વસ્તુ સાથે સાથે આપણે નકાર જોતા જઈશું એટલે આપણો સમય પણ બચે. તો અહીંયા જે છે કર્મ પ્લસ વર્બ પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ કરતા જે આપેલું છે સેમ વસ્તુ નકારમાં નેગેટિવ ની અંદર છે, માત્ર એડ શું થાય છે? નોટ. તો સેમ વાક્ય રચના કર્મ પ્લસ વર્બ પ્લસ નોટ પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ કરતા. તો જો પેસિવ વોઇસ વિધાન વાક્યનો આવડે તો નકાર વાક્યનો પણ આવડે. કેમ? કારણ કે એમાં શું આપ્યું છે? નોટ. જો સેમ સેન્ટેન્સ નીતા વોઝ નોટ ડ્રાઇવિંગ ધ કાર એટ ધેટ ટાઈમ. નીતા તે સમયે કાર ચલાવી રહી હતી નહીં. તો અહીંયા વધારાનું શું આવ્યું મિત્રો? નોટ. તો એનો મતલબ આ વાક્ય શું છે? નકાર છે. બરાબર? તો રૂલ્સ પ્રમાણે સૌથી પહેલા કર્મ તરીકે શું આવશે? ધ કાર. તો ધ કાર વોઝ વર્બ છે, સિંગ્યુલર છે એટલે શું આવશે? વોઝ નોટ બીઇંગ. કર્મ તરીકે લઈ લીધું ધ કાર, પછી વોઝ વર્બ, કાર એક વચન છે એટલે વોઝ લીધું, પ્લસ નોટ નું નોટ, બીઇંગ નું બીઇંગ. હવે શું રહ્યું? ડ્રાઇવ. તો ડ્રાઇવ નું V3 ફોર્મ શું થશે? ડ્રીવન. ડ્રીવન થઈ ગયું. હવે શું રહ્યું? નીતા. તો બાય નીતા અને પછી એટ ધેટ ટાઈમ અન્ય શબ્દ. ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો હવે સેન્ટેન્સ જોઈશું. They were washing dishes at that time. They were washing. What were they washing? Dishes. શું ધોઈ રહ્યા હતા એ લોકો? Dishes ધોઈ રહ્યા હતા. તો આ dishes આપણા માટે શું થયું? કર્મ થયું. બીજી વસ્તુ શું આપ્યું છે? was verb plus ing. તો ચાલો મિત્રો dishes છે તો પહેલા લખીશું dishes. એક વચન કે બહુવચન? બહુવચન. તો were. હવે dishes થઈ ગયો. હવે પછી ing નું શું થશે? પહેલા તો was લખી દેવાનું, પછી ing નું આવશે being. કર્મ dishes was verb, બહુવચન એટલે were, being. હવે was નું શું થઈ જશે? V3 ફોર્મ washed. કોના દ્વારા? they. તો they નું થશે by them at that time. Clear મિત્રો? Dishes were being washed by them at that time. સાથે સાથે નકાર પણ જોતા જઈએ. They were not washing dishes at that time. શું એ લોકો અહીંયા ધોઈ લઈ રહ્યા હતા? તો કે dishes. તો આપણે લખીશું પહેલા dishes were not being. Was નો V3 form washed by. they નું થશે them at that time. તો જુઓ મિત્રો, dishes were being washed by them, were not being washed by them. વિધાન વાક્ય હતું એટલે આપણે was verb પછી being લઈ લીધું. નકાર વાક્ય હોય તો was verb પછી શું આવશે? not અને પછી આવશે being. બરાબર ને? સમજ પડે છે? ઓકે. When the principal came, the teacher was teaching English. જ્યારે પ્રિન્સિપાલ આવ્યા ત્યારે ટીચર જે છે તે ઇંગ્લિશ ભણાવી રહ્યા હતા. હવે જો મિત્રો અહીંયા કેટલા ટેન્સનો ઉપયોગ થયો છે? બે ટેન્સનો ઉપયોગ થયો છે. when the principal came સાદો ભૂતકાળ અને ત્યાર પછી છે the teacher was teaching English. હવે અહીંયા બે ટેન્સનો ઉપયોગ થયો છે, કશો વાંધો નહીં. જો બે ટેન્સનો ઉપયોગ થયો હોય, જો સાદો ભૂતકાળ આપ્યું હોય તો એ બેઠો જ આપણે લખી દેવાનું. આપણે તો સાદું પેસિવ ફોર્મ બનાવવાનું છે, ચાલુ ભૂતકાળ. ઓકે. તો પહેલા તો when the principal came તો આપણે લખી દઈશું when the principal came. The teacher was teaching English. What was teacher teaching? શું ભણાવી રહ્યા હતા? તો કર્મ તરીકે આપણને શું મળશે? English. તો પહેલા લઈ લઈશું English
इंग्लिश થઈ ગયું was teaching તો was teaching નું થઈ જશે was being taught બરાબર इंग्लिश નું इंग्लिश પછી જો was teaching નું was being taught કોના દ્વારા the teacher તો by the teacher બરાબર same sentence when the principal came the teacher was not teaching English નકાર વાક્ય છે તો આનું પણ સેમ બનશે પહેલા શું છે સાદો ભૂતકાળ આપ્યું છે તો આપણે વેઠું લખી દેવાનું when the principal came the teacher was not teaching English તો આમાં શું કર્મ છે English તો English થઈ ગયું English હવે શું છે was not teaching English થઈ ગયું પછી બેક આવો તો English સિંગ્યુલર માં તો was not teaching નું થશે being taught કોના દ્વારા ટીચર દ્વારા તો by the teacher clear મિત્રો was not being taught અને અહીંયા આવ્યું was being taught clear છેલ્લું સેન્ટેન્સ જોઈએ he was talking about an exam he was talking about an exam talking એક ક્રિયાપદ છે અને about જે છે એ પ્રિપોઝિશન છે જો ક્રિયાપદ સાથે પ્રિપોઝિશન આવ્યું હોય તો આપણે એને સાથે લઈ લેવાનું ખાસ યાદ રાખજો he was talking તે વાત કરી રહ્યો હતો શાના વિશે તે કે એક્ઝામ વિશે તો મિત્રો આ એક્ઝામ વિશે છે તો ટોકિંગ અબાઉટ એ સાથે આવશે ખાસ યાદ રાખજો નહીં તો તમે કરશો he એટલે કરતા was talking એટલે to be નું રૂપ વત્તા ક્રિયાપદનું ing નું રૂપ અને પછી કર્મ પણ કર્મ અબાઉટ તો છે જ નહીં તો કેટલીક વાર એવા સેન્ટેન્સ હોય છે જેમાં ક્રિયાપદના રૂપ સાથે પ્રિપોઝિશન આવે છે અને સિમ્પલ વે યાર ટોકિંગ છે તો તમે WH AT થી પ્રશ્ન પૂછો કે ભાઈ what was he talking about તે શાના વિશે વાત કરી રહ્યો હતો પરીક્ષા વિશે તો એક્ઝામ વિશે તો એક્ઝામ શું થઈ ગયું આપણું કર્મ ક્લિયર મિત્રો ચાલો તો એન એક્ઝામ તો an exam શું છે was talking છે તો was being talked an exam was being talked about by એનું શું થશે him An exam was being talked about by him. Clear? Last sentence. He was not talking about an exam. So you was not talking. तो same sentence है. साना विषय बात नहीं करी रहा. An exam विषय. तो an exam was not being talk about by him તો જો મિત્રો આ થયું તમારું ચાલુ ભૂતકાળનું વિધાન વાક્ય અને નકાર વાક્યનું પેસિવ ફોર્મ એક વસ્તુ ખાસ યાદ રાખજો જ્યારે પણ was verb plus ing આવે ત્યારે તમારે પેસિવ વોઇસ બનાવતી વખતે શાનો ઉપયોગ કરવાનો છે being નો ઉપયોગ કરવાનો છે ઓકે હવે જોઈશું પ્રશ્નાર્થ વાક્ય ચાલુ ભૂતકાળની અંદર આપણે વિધાન વાક્ય અને નકાર વાક્ય જોયું હવે મિત્રો પ્રશ્નાર્થ વાક્ય અને WH કે હાઉ થી બનતા વાક્ય એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવીએ છીએ ત્યારે વાક્યની શરૂઆતમાં was verb પ્લસ કર્તા જ્યારે વિધાન વાક્ય બનાવતા હતા ત્યારે શું કરતા હતા કર્તા પ્લસ was verb
હવે પ્રશ્નાર્થ બનાવીએ છીએ એટલે વોઝ વેર આગળ આવશે ને ત્યાર પછી કરતા પ્લસ ક્રિયાપદનું ing રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પેસિવ ફોર્મ બનાવતી વખતે આપણે હંમેશા પહેલા શું લેતા હતા કર્મ પરંતુ મિત્રો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સૌથી પહેલા જો વોઝવર આપ્યું હોય ને તો આપણે શું લેવાનું આગળ વોઝવર જ લેવાનું ત્યારબાદ કર્મ પછી તો નિયમ પ્રમાણે ing છે તો બી તો વોઝવર પ્લસ કર્મ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ બરાબર હવે આ જે પ્રશ્નાર્થ વાક્ય છે સેમ તમારું WH કે હાઉ થી બનતા વાક્યમાં થશે એકવાર મિત્રો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના આવડી જશે ને તો WH ની પણ આવડી જશે કેમ ખબર કારણ કે અહીંયા તમે જુઓ વોઝવર પ્લસ કર્મ પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ વોઝવર પ્લસ કર્મ પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ બાય પ્લસ કર્તા એડ શું થયું વધારાનું WH એટલે વોટ હોય તો વોટ વેર હોય તો વેર વેન હોય તો વેન હાઉ હોય તો હાઉ અને વાય હોય તો વાય ઓકે જોઈએ તો પેસિવ વોઇસ બનાવતી વખતે વોઝવર પ્લસ કર્મ પ્લસ બીઇંગ WH માં WH પ્લસ વોઝવર પ્લસ કર્મ પ્લસ બીઇંગ એક્ઝામ્પલ તરીકે જુઓ was Digna singing a song at that time શું આવ્યું મિત્રો અહીંયા ક્રિયા પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું બીજું was પ્લસ શું આવ્યું singing આવ્યું એનું વિધાન વાક્ય આપણે જોઈલું કઈ રીતે જોઈલું હવે આનું વિધાન વાક્ય બનાવવું હોય તો શું બને કે Digna was singing a song at that time આપણે જોઈલું વિધાન હવે શું કર્યું મિત્રો was જે છે તે દિગ્નાની જગ્યાએ લઈ લીધો અને દિગ્ના જે છે તે was ની જગ્યાએ લઈ લીધો એટલે પ્રશ્ન થઈ ગયું હવે સૌથી પહેલા જોઈશું was Digna singing a song તો આની અંદર કર્મ કયું છે a song બરાબર દિગ્ના શું ગાઈ રહી હતી was Digna singing what was Digna singing તો જવાબ શું મળશે a song તો સૌથી પહેલા મિત્રો was છે તો was ની જગ્યાએ was લઈશું a song સિંગ્યુલર છે તો was નું થશે was આવી ગયું પછી કર્મ શું છે કર્મ a song તો was a song હવે જોઈએ singing તો was a song કર્મ પછી શું આવે being તો was a song singing થશે being sung ખાસ યાદ રાખવાનું was a song being sung by Digna at that time થઈ ગયું મિત્રો તો પહેલા was લીધું પછી તમારે રૂલ્સ પ્રમાણે કર્મ પછી being પછી past participle plus by plus કરતા ઓકે હવે સેમ સેન્ટેન્સ અહીંયા જોઈએ was Digna singing a song આગળ શું એડ થયું when તો when હોય તો વાક્યની શરૂઆતમાં when નું શું લખી દો when જ લખી દો હવે was ની જગ્યાએ શું લખશો પહેલા કર્મ જોઈ લે શું છે a song તો a song એક સિંગ્યુલર છે એટલે શું આવશે was તો when was પછી કર્મ a song singing તો singing નો થઈ જશે being sung હવે શું રહ્યું Digna તો by Digna પ્રશ્નાર્થ ચિહ્ન ક્લિયર મિત્રો તો એ રીતે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું ત્રણ સેન્ટેન્સ બનાવીશું પહેલા ઇન્ટ્રોગેટિવ બનાવીશું અને એની સાથે સાથે આપણે WH બનાવીશું જેથી કરીને તમને ખ્યાલ આવે કે ઇન્ટ્રોગેટિવ ની સાથે સાથે WH કઈ રીતે એડ થાય બરાબર ચાલો was Ramu drawing a picture what was Ramu drawing તો રામુ શું દોરી રહ્યો હતો તો શું આવશે
અ પિક્ચર. તો વોઝ પ્લસ આઈએનજી તો આવ્યું ડ્રોઈંગ. તો શું ડ્રોઈંગ કરી રહ્યો હતો? તો આપણને જવાબ મળશે કર્મ તરીકે અ પિક્ચર. તો સૌથી પહેલા અ પિક્ચર એ શું છે? સિંગ્યુલર છે. તો વોઝ નું વોઝ, અ પિક્ચર નું અ પિક્ચર. જો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ અ પિક્ચર. હવે શું રહ્યું? ડ્રોઈંગ. તો ડ્રોઈંગ નું શું આપ કરીશું આપણે? being drawn. આશા રાખું છું કે પહેલા જે 3 થી 4 વિડિયો તમે જોયા, હવે એમાં ભૂતકૃદન તમે બરાબર તૈયાર કરી નાખ્યા છે. જો ભૂતકૃદન કર્યા હશે તો મિત્રો અહીંયા તમને બહુ સરળ પડશે, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ છે પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર? અને હજુ પણ જો ન કર્યા હોય તો પ્લીઝ તૈયાર કરી નાખજો, કારણ કે સ્ટ્રક્ચર સેમ છે, બદલાય છે શું? ભૂતકૃદન. ઓકે, સો was a picture. Drawing નું થશે being drawn. કોના દ્વારા? રામુ. તો by રામુ. Was a picture being drawn by રામુ. ક્લિયર મિત્રો? બીજું સેન્ટેન્સ જોઈએ. Why was રામુ drawing a picture? પહેલા શું આવ્યું? why. તો why નું લખી દઈશું આપણે. why was a picture શું છે? કર્મ છે, સિંગ્યુલર છે, તો was નું થશે was. why was થઈ ગયું wh plus was verb. કર્મ શું છે? a picture. તો પહેલા લઈ લઈશું a picture. હવે શું રહ્યું મિત્રો? ડ્રોઈંગ. તો ડ્રોઈંગ નું શું કરશું? being drawn. હવે કોણ રહ્યું? રામુ. તો by રામુ. Why was a picture being drawn by Ramu? Being drawn by Ramu. Okay? Now, see the second number. Were they solving? What were they solving? શું પ્રોબ્લેમ શું સોલ્વ કરી રહ્યા હતા? તો કે the problems. તો કર્મ શું છે આપણું? the problems. પ્રોબ્લેમ સિંગ્યુલર છે કે પ્લુરલ છે? અહીંયા બહુ બધા છે એટલે પ્લુરલ થયું. તો પહેલા વર, તો વર નું લખીશું વર. કર્મ શું છે? the problems. તો વર the problems. થઈ ગયું પ્રોબ્લેમ્સ. હવે શું થયું? સોલ્વિંગ. તો સોલ્વિંગ ને શું કરીશું? being plus v3 એટલે કે being solved. કોના દ્વારા? they. તો they નું થઈ જશે by them. તો were the problems being solved by them? Were the workers breaking the rules? શું બ્રેક કરી રહ્યા હતા? તો આપણને અહીંયા જોવા મળશે રૂલ્સ. પણ સેકન્ડ સેન્ટેન્સ જે આપણે બનાવ્યું were the problems being solved by them, તો હવે એના જેવું સેન્ટેન્સ WH માં રહી ગયું. તો અહીંયા શું છે? હવે જુઓ, where were they solving the problems? તો અહીંયા શું છે? were they solving the problems અને where were they solving the problems. તો where છે તે where નું લખીશું આપણે પહેલા where. problems છે એટલે were નું લખીશું were. where were થઈ ગયું. હવે કર્મ the problems, the problems. રહ્યું solving. solving નું શું લખીશું? being solved. કોના દ્વારા? they. તો they નું થશે by them. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો શું થયું? the problems being solved by them. જોઈએ sentence number 3. were the workers breaking the rules? મિત્રો અહીંયા કર્મ શું છે? શું બ્રેક કરી રહ્યા હતા? the rules. નીતિ નિયમો. તો પહેલા વર છે તો વર નું શું લઈશું? વર. હવે વર કેમ આવે છે મિત્રો? કારણ કે રૂલ્સ એ પ્લુરલ માં આવે છે. તો વર્સ the
were the rules breaking no being broken the workers, so by the workers, were the rules being broken by the workers. Same why છે તો પહેલા આપણે શું લઈ લઈશું why, were છે rules plural છે એટલે આપણે લઈ લઈશું rules, કર્મ શું છે object the rules, તો અહીંયા લઈ લઈશું rules, the rules શું રહ્યું breaking, તો breaking નું લખીશું being broken કોના દ્વારા the workers, so by the workers. તો સમજ પડી મિત્રો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું વિધાન, નકાર, પ્રશ્નાર્થ અને WH સેન્ટેન્સ. આ જે અહીં તમને એક્ઝામ્પલ સાથે સાથે વાક્ય આપ્યા છે બરાબર છે, તો એને જરા બરાબરથી સમજી લેજો અને આશા રાખું છું કે તમને આ ટેન્સ જે છે એનું પેસિવ વોઇસ સમજ પડી ગઈ હશે. અને મિત્રો જો તમને ખરેખર આમાં આનંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા લાગતા વાગતા વિદ્યાર્થી મિત્રોને આ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આની એક્સરસાઇઝ જે છે તમને પ્રેક્ટિસ એક્સરસાઇઝ જે છે આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું એ PDF ફાઇલની અંદર તમને આપી દેવામાં આવશે.